આ મસ્તક સીધું કરી નાખો, ઊંધું મસ્તક નથી ખાંડવાનું. અને જો હું કહું એમ નહીં કરો તો હું ઊભો થઈને વયો જઈશ, હું અહીંયા ભોજન નહીં કરું. પણ એ વખતે સંઘાવતીએ એ પોતાના જે ચેલૈયો હતો એનું મસ્તક હતું ખાંડણિયાની અંદર, એને સીધું કર્યું. એ મસ્તકને ખાંડવું છે. મસ્તક ખાંડવું, ભોજન બનાવ્યું. હવે વાણિયાના દીકરા વૈષ્ણવ પરમાટી પકાવતા એને ક્યાંથી આવડે? પણ છતાંય થાળ બનાવી અને સંતની આગળ જે સાધુ હતા એની આગળ મૂકી અને કીધું કે લ્યો મહારાજ, હવે તમે ભોજન કરો. પણ એ વખતે એ સંતે કહ્યું, બોલે હવે તમારે ત્યાં કોઈ બીજું સંતાન ખરું? તમારે ત્યાં કોઈ બીજું સંતાન ખરું? એ વખતે સંઘાવતીએ કહ્યું, સગાળશાએ કહ્યું, બોલે મહારાજા, એકનો એક દીકરો હતો, એનું મસ્તક કાપી ખાંડણિયામાં ખાંડી પરમાટીનું ભોજન બનાવીને તમને થાળ પીરસી દીધો. મહારાજ, હવે અમારે ત્યાં કોઈ સંતાન નથી. હવે અમારે ત્યાં કોઈ સંતાન નથી. આ એકનો એક દીકરો હતો. પણ એ વખતે એટલા શબ્દો જે સાંભળ્યા, પણ સંતના મુખમાંથી શબ્દ નીકળ્યા, બોલે હવે તમારે ત્યાં કોઈ સંતાન ન હોય તો હું વાંજિયાના ઘરનું નથી ખાતો. બોલે હું વાંજિયાના ઘરનું નથી ખાતો. અને એ વખતે શેઠ સગાળશાથી રહેવાનું નહીં, દિવાલની અંદર માથા પછાડવા લાગ્યો. બોલે આ મારા કયા જન્મના અપરાધ છે? એકનો એક દીકરો અને એનું મસ્તક ખાંડણિયામાં ખાંડી અને સંતને અર્પણ કરી દીધું. અને હવે મહારાજ એમ કહે કે હું વાંજિયાના ઘરનું નથી ખાતો. નૃપદ કહે ગત જન્મના ઉમટા મારા પાપ, ગુરુ દુભાવા ગાયો ને મારી, મારા હશે માને બાપ, ડુંગર ઉપર ધવલો આ ભાવે મારો ખેલ બગાડ્યો. ડુંગરે ધાવ લગાવ્યો આ ભાવે મારો ખેલ બગાડ્યો. બોલે મેં એવા કયા પાપ કર્યા હશે? મેં ખરેખર ગયા જન્મની અંદર મારા ગુરુને દુભાવ્યા હશે, મા બાપને દુભાવ્યા હશે, ગાયોના કત્લ કર્યા હશે, આ સંસારના તમામ પાપ કર્યા હશે. આજ મારે આ દિવસ જોવો પડ્યો. પણ એ વખતે જ્યારે વધારેમાં વધારે શેઠ સગાળશા રુદન કરવા લાગ્યા, ત્યારે સંઘાવતીએ કહ્યું, નાથ તમે રડો, તમે રડો નહીં. મેં હમણાં જ કહ્યું, વ્યાસપીઠ ઉપરથી હમણાં જ કહેવાનું, જ્યારે જ્યારે પણ આ ભારત વર્ષની અંદર ઇતિહાસ સાક્ષી છે, પુરુષની હિંમત ઘટી, પુરુષ પાછો પડ્યો, ત્યારે ત્યારે એને શક્તિ એની પત્નીએ આપી છે. સંઘાવતીએ કહ્યું, નાથ રડો નહીં, કટાર લાવો. અને વખતે સગાળશાએ પ્રશ્ન કર્યો, દેવી અત્યારે કટારની શું જરૂર? બોલે નાથ તમે પ્રશ્ન ન કરો, મને કટાર આપો. અને વખતે સગાળશાએ સંઘાવતીને હાથમાં કટાર આપી અને ખુલ્લી કટાર કરી અને સાધુની સામે ઉભા રહ્યા. સંઘાવતીએ કહ્યું, મહારાજ સાંભળી લો, અમે વાંજિયા નથી. એ મહારાજ, બોલે મારા ઉદરની અંદર 5 મહિનાનું ઓધાન છે. અને એમ કરી અને જ્યાં કટાર પોતાના ઉદરની અંદર મારવા માટે સંઘાવતી તૈયાર થયા, પરમાત્મા ધ્રુજી ગયા, પરમાત્મા પોતાના અસલ સ્વરૂપની અંદર આવી ગયા. સંઘાવતીનો હાથ પકડી લીધો. બોલે દેવી દેવા દેજે, આ કટાર તારા પેટની અંદર નહીં જાય, આ કટાર લક્ષ્મીના પેટમાં જશે. આ કટાર તારા પેટમાં નહીં જાય, આ લક્ષ્મીના પેટમાં જશે. અને વખતે સંઘાવતી અને શેઠ સગાળશા બંને રુદન કરવા લાગ્યા. પછી તો ઇતિહાસની અંદર કથા છે કે છેલ્લૈયાને જીવતો કરી દીધો, ઘણા બધા આશીર્વાદ આપ્યા. પણ ત્યારે એ વખતે શેઠ સગાળશા અને સંઘાવતીએ રડતા રડતા પરમાત્માને પ્રાર્થના કરી, પરમાત્મા
બોલે અત્યારે ભલે તમે અમારી આવી કઠોર પરીક્ષા લીધી, પણ ભવિષ્યની અંદર કળિયુગ આવે, પાછળના સમયની અંદર કોઈનામાં આટલી સહનશીલતા નહીં હોય મહારાજ. પાછળ કોઈ માં પોતાના એકના એક બાળકને ક્યારે ખાંડણિયામાં ખાંડી નહીં શકે. તમને વિનંતી કરું, હવે કોઈની આવી પરીક્ષા નહીં લેતા. પરમાત્માએ જ્યારે જ્યારે પરીક્ષા કરી ત્યારે ત્યારે બે ઘટના ઘટી. જ્યારે જ્યારે પરીક્ષા કરી ત્યારે આ વખતે દેવતાઓએ કહ્યું ધ્રુવને દર્શન આપો. પરમાત્માએ કહ્યું કે હું ધ્રુવને દર્શન દેવા જવાનો નથી, પણ ધ્રુવના દર્શન કરવા જવાનો છું. અને વખતે દેવતાઓ એ વિમાન લઈ અને આકાશની અંદર અંતરિક્ષની અંદર ચકરાવો મારવા લાગ્યા. બોલે હમણાં પરમાત્મા આવશે, હમણાં પરમાત્મા આવશે. અને પરમાત્મા એ ધ્રુવજીની આગળ પ્રગટ થયા, પણ ધ્રુવજી આંખો નથી ખોલતા. ધ્રુવજી તપની અંદર મગ્ન છે. પરમાત્માએ ધ્રુવજીને હૃદયની અંદર ઝાંખી કરાવી છે. હૃદયની અંદર ઝાંખી કરાવી, ધ્રુવજીને આનંદ આવવા લાગ્યો. પણ જ્યારે એ ઝાંખી અદ્રશ્ય થઈ, ધ્રુવજી વિહવળ બની ગયા. પણ જ્યાં આંખ ખોલી ત્યાં ચતુર્ભુજ સ્વરૂપે પરમાત્મા પોતાની સામે હતા. ધ્રુવજી ચરણની અંદર પડી ગયા, પ્રણામ કર્યા, વરદાન માંગવાનું કહ્યું. સમયના અભાવે કથાને વંદન. આખર ધ્રુવજીએ ના પાડી. પરમાત્માએ કહ્યું ધ્રુવ તું કાંઈ નથી માંગતો, પણ મારે આ સંસારને બતાવવું છે કે જેના ઉપર મારો હાથ હોય એ આ સંસારની અંદર કઈ પણ વસ્તુને પ્રાપ્ત કરી શકે. તું નથી માંગતો, પણ મારો આશીર્વાદ છે. તું ઘરે જઈશ એટલે તું રાજા થઈશ. અને 36,000 વર્ષ સુધી રાજ કરી અને પછી તું આકાશની અંદર તને અવિચલ રાજ મળશે. ધ્રુવજી ઘરે ગયા, બધાએ સ્વાગત સન્માન કર્યું છે. ધ્રુવજીને રાજા બનાવવામાં આવ્યા. 36,000 વર્ષ સુધી ધ્રુવજીએ એ ધરાના ઉપર રાજ કર્યું. ઉત્તમ જ્યારે મૃત્યુ પામ્યા, ઉત્તમના મૃત્યુનો બદલો લેવા માટે ધ્રુવજી ગયા. વિચાર કર્યો, બોલે હું જો બદલો લેવા માટે નહીં જાઉં તો મારી માતાને એમ થશે કે મારી સગો ભાઈ નહોતો એટલે બદલો લેવા ન ગયા. પણ આખર સુખદેવજી વર્ણન કરતા કહે ધ્રુવજીને વૈરાગ્ય જાગ્યો. ગંગાના પાવન કિનારે આવ્યા અને ગંગાના એ કિનારે બેસી ધ્રુવજી તપ કરવા લાગ્યા. પણ તપ ગંગાજીના પ્રવાહનો એટલો બધો અવાજ આવતો હતો કે ધ્રુવજીની સાધનાની અંદર ખલેલ પડી. ધ્રુવજી ઊભા થઈ ગયા. ગંગાજીએ પ્રગટ થઈ કહ્યું મહારાજ કેમ જાઓ? બોલે માતાજી તમારો અવાજ એટલો બધો આવે હું ધ્યાન નથી કરી શકતો. અને એ વખતે ગંગાજીએ કહ્યું કે મહારાજ જો તમારી જેવા સંત મારે કિનારે બેસી અને પરમાત્માનું ભજન કરતા હોય તો હું શાંત થઈ જાઉં. અને હરિદ્વાર અને ઋષિકેશની અંદર વચ્ચે આજે પણ તમે જાઓ તો એ હરિદ્વાર અને ઋષિકેશની અંદર ગંગાજી શાંત વહે છે. પણ ધ્રુવ ચરિત્ર થયું. આ ચતુર્થ ધ્રુવ ચરિત્ર કરી, સતી ચરિત્ર કરી, ભગવાન શિવ આદિ બધા નું વર્ણન કરી અને આ ચતુર્થ સ્કંધને વિરામ આપો. ભગવાનને આ ચતુર્થ સ્કંદ રૂપી વાણી રૂપી પુષ્પ પરમાત્માના ચરણની અંદર સમર્પિત કરીએ.